તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના લીધે મિશ્ર શાળામાં ભરાયા કમરસમા પાણી ભરાઈ જતા બાળકોને બહાર કાઢવામાં આવ્યા। ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી પાલિકાની કામગીરીની પોલ ખુલી। નગરપાલિકાની ટીમ દ્વારા હવે પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ છે। તો આ દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। તાપી જિલ્લાના છે વ્યારા શહેરના કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મિશ્ર શાળા કે જ્યાં કમરસમા પાણી ભરાઈ ગયા અને તેના કારણે બાળકોને શાળામાંથી ઘરે મોકલાવી દેવામાં આવ્યા। પાણી ભરાઈ જતા બાળકોને બહાર કાઢવામાં આવ્યા। ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી પાલિકાની કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવતા હતા, જે મોટી મોટી વાતો કરવામાં આવતી હતી, એ તમામ વાતો પોકળ સાબિત થઈ છે। નગરપાલિકાની ટીમ દ્વારા હવે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ મિશ્ર શાળા વ્યારા તેના દ્રશ્યો છે। તમે જુઓ કે જે વાલીઓ છે કે જે પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા છે, કમરસમા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે બાળકોનો અભ્યાસ તો બગડી રહ્યો છે, પરંતુ બાળકોને ત્યાંથી બહાર કાઢવા માટે પણ વાલીએ શાળાએ પહોંચવું પડ્યું। તો એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। એક તરફ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે તાપીના વ્યારામાં નગરપાલિકાની પોલ ખુલતી પણ જોવા મળી રહી છે। દ્રશ્ય તમે જુઓ કે શાળાની બહાર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડી રહ્યો છે, પરંતુ લોકોએ પરેશાન થવાનો પણ વારો આવ્યો છે। લોકો ટ્રેક્ટર લઈને પણ પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા। પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। પાટણ તેમજ રાધનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। ખલીપુર, હાજીપુર, કમલીવાડા, અનાવાડા ગામે વરસાદી માહોલ, તેની સાથે પ્રેમનગર અને કલ્યાણપુરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં હરખની હેલી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। રાધનપુરમાં વરસાદી માહોલ છે, તેની સાથે જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખલીપુર, હાજીપુર, કમલીવાડા, આ તમામ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી છે। સમાચાર તાપીથી મળ્યા છે। તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા। ખટાર ફળિયાથી કાનપુરાને જોડતા માર્ગમાં પાણી ભરાઈ ગયા। વ્યારા તાલુકામાં આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા। બિલ્ડરોએ દબાણ કરીને ગટર લાઇનનું પુરાણ કર્યાનો આક્ષેપ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્યો તમે જુઓ। અનેક વિસ્તાર એવા છે તાપી જિલ્લાના કે જ્યાં પાણી ભરાઈ ગયું છે અને લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। અને અહીંયા જે આ રોડ પર બધું પાણી ભરાઈ રહ્યું છે, તો આ બિલ્ડરોએ જે મકાનો બનાવ્યા તે એમણે પોતાની પાઇપલાઇન જોઈન કરવા માટે જે ગરનાળા હતા તે ગરનાળાનો ઉપયોગ કરવાની બધા બંધ કરી દીધા અને એમના પોતાના પાઇપલાઇન જોઈન કરી દીધા અને આ રોડ પર બધું પાણી ભરાયા કરે છે બહાર કમસે કમ નહીં તો 8-1 વર્ષથી। એવી જ પરિસ્થિતિ આગળ પણ થઈ ગઈ છે। હનુમાનદાદા મંદિરમાં પાણી ભરાઈ જાય, બોલો એટલું બધું પુરાણ કરી દીધું અને પોતાની જે ગરનાળું હતું તે ગરનાળું બંધ કરી દીધું અને લોકોએ પાઇપલાઇન કરીને ગરનાળા પોતાની સોસાયટીના પાણીના કનેક્શન જોઈન કરી છે। તમે કોને રજૂઆત કરે સાહેબ? બધા રજૂઆત અહીંયા તલાટી બી આવે ને બધા જ આવે। જય રામજી કી, એવું કામ ચાલે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ છે। રસ્તા પર પાણી અને ખાડાના કારણે ટ્રાફિક જામ થયું। સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી ટ્રાફિક જામ છે। કતારગામ, અઠવા ગેટ, મજુરા ગેટ વિસ્તારમાં ટ્રાફિક જામ છે। રસ્તા પરના ખાડાના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થયો છે। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર સ્માર્ટ સિટી સુરતના છે। સુરતવાસીઓ જો તમે આ વિસ્તારમાંથી પસાર થવાના હોવ તો ધ્યાન રાખજો, કારણ કે પ્રજા ત્રસ્ત છે અને અધિકારીઓ મસ્ત છે। આ કતારગામ, અઠવા ગેટ, મજુરા ગેટ સહિતનો જે વિસ્તાર છે જ્યાં ભારે ટ્રાફિક જામ છે રસ્તા પર ખાડાના કારણે। વાત વલસાડની, તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ। ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ। કપરાડાના જીરવલ નજીક કોલક નદી બે કાંઠે વહેતી થઈ, તો કોઝવે પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર વલસાડના છે। વલસાડના અલગ અલગ જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો સહિત વરસાદી માહોલ છે।
સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર થયું છે. વઢવાણમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને લીધે પાણી ભરાતા જીઆઈડીસીમાં રસ્તાનું ધોવાણ થયું. રસ્તા ઉપર પાણી ભરાતા 50,000થી વધુ કર્મચારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમારા વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિસ્તારની અંદર આશરે 700 થી વધારે નાના કારખાના આવેલા છે અને છેલ્લા 8-10 વર્ષથી રસ્તા અને ગટરના કોઈ રિપેરિંગ કામ થયા નથી, સફાઈ કામ નથી થયા. જેના કારણે મારા કારખાનામાં 2-3 થી ફૂટ પાણી ભરાઈ ગયું છે. કારીગરને આવવા જવામાં તકલીફ પડે છે અને રોડ ઉપર એટલા પાણી ભરાઈ ગયા છે કે કારીગરને આવું જવું હોય, કારીગરને વાગી જાય કે કારીગરને કોઈ બી ઈજા થાય. એક તો કારીગરના તકલીફ તો જીઆઈડીસીમાં રહે જ છે બધાને, પણ વરસાદના હિસાબે થોડીક વધારે તકલીફ રહે છે. પાણીનો, રસ્તાનો અને ગટરનો એનો નિકાલ કરે એવી વધારે રજૂઆત કરી છે. અમે વઢવાણ જીઆઈડીસીમાં કરેલી છે અને એસોસિએશનમાં કરેલી છે. જીઆઈડીસીની રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ક્યાંય હલાય એવું નથી. આ ઘોર બેદરકાર તંત્ર ક્યારે ધ્યાન દેશે? અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જોવા આવતો હાલ તમે અવારનવાર ઘણી વાર અમે જાણ કરી છે, પણ કોઈ નોંધ લેતા નથી અને અમારા ટ્રકો એટલા બધા ફસાય છે જીઆઈડીસીમાં. ઓલરેડી ગુજરાતના બધા રસ્તા ખરાબ છે. હાઈવે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં વઢવાણમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 2 ઇંચ વરસાદમાં જ વઢવાણ જીઆઈડીસીમાં 700 જેટલા ઉદ્યોગકારો આવેલા છે. તેમાં અમુક ફેક્ટરીઓમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી પણ ભરાઈ ગયા હતા. તેને વેપારીઓને પારાવાર નુકસાન પહોંચ્યું હતું અને જીઆઈડીસીના રોડ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી જવાથી વાહનોને પણ નુકસાન પહોંચી ગયું છે. તમે જોઈ શકો છો કે એક્ટિવા ચાલકને આગળ એક્સલ પણ તૂટી ગઈ છે. એવડા મોટા ખાડા પડી ગયા હતા. ક્યાંક ને ક્યાંક વાહનો ફસાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. જીઆઈડીસી વિસ્તારમાં વહેલી તકે સારા રોડ રસ્તા કરવામાં આવે, પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં. ખાલી 2 જ વરસાદમાં જો ફેક્ટરી. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પરેશાની. વરસાદ વરસતા શહેરીજનોની સમસ્યામાં વધારો થયો. રાજીવનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ અને ગેસ પાઇપલાઇનનું કામ હિલોડે ચડ્યું છે. કામગીરી દરમિયાન કરેલા ખોદકામને લઈને સમસ્યા વધી. કોન્ટ્રાક્ટરો કામો મૂકીને જતા રહેતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને બિસ્માર રસ્તાઓને લીધે પણ વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી. છેલ્લા 2 વર્ષથી સમસ્યાનો નિકાલ ન આવતા પરેશાની. અત્યારે હાલની સમસ્યા એ છે કે જે ભૂગર્ભ ગટરનું કામ ખોદાણ કર્યું અને એના હિસાબે જે માટી નીકળી એની અંદરથી ચીકણી માટી એના હિસાબે માણસો સ્લીપ થાય છે. આ સ્કૂટરો અને જે માણસો હાલીને જતા હોય, સ્કૂટર લઈને જતા હોય, ગાડી ખૂચી જાય છે. અંદર બાળકોને જે લેવા વેન આવે છે, વેન પણ છે. અહીંયા અમારે રસ્તામાં બહુ ખાડા અને ખડબા છે. રસ્તામાં પાણી ભરાઈ જાય છે, માણસોને હાલવામાં તકલીફ છે, કાદવ કીચડ છે, બાળકોને નિશાળે જવા માટે તકલીફ પડે છે. વાહન આવતા નથી ને આવે છે તો નથી આવતા ને આવવાની ના પણ પાડે છે કે રાજીવનગરમાં આવવું નથી, ખાડા ખડબા છે, બધી ગલીઓમાં જ રીતે રસ્તા છે. અને છેલ્લા 2 વર્ષથી અમે લોકો બહુ સખત અમે અહીંયા સહન કરી રહ્યા છીએ. ગયા વર્ષે તો ઘરમાં પાણી હતા, આ વર્ષે પાણી નથી, પણ તમે જોઈ શકો છો કે અહીંયા કેવા રસ્તા છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. સાર્વત્રિક વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂરની સ્થિતિ છે. ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદી 2 કાંઠે થઈ. વઘઈ, સાપુતારામાં વરસાદથી અંબિકા નદીની સપાટી પણ વધી. અંબિકા નદી પરનો ગીરાધોધ સક્રિય થતા સૌંદર્ય ખીલી ઉઠ્યું. ગીરાધોધ ખાતે પ્રવાસીઓ ઉમટ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, ડાંગમાં વરસાદની શું સ્થિતિ છે અને સાથે નદીઓની સ્થિતિ શું છે? ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કુદરતી સૌંદર્યમાં તો વધારો થયો છે, પરંતુ ખાપરી, અંબિકા, ગીરા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસ વરસાદ છે. ડાંગ જિલ્લામાં ખૂબ વરસાદ છે, જેને લઈને અંબિકા નદીમાં પૂર આવે શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે આજે સવારથી જ ખૂબ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખીલ્યું છે, જેને લઈને જે કંઈક સહેલાણીઓ આવતા હોય છે, મહારાષ્ટ્ર, ગુજરાત ને વિવિધ સ્થળોથી સહેલાણીઓ આવતા છે, એ તમામ લોકોને જે નજારો જોવાનો હોય છે એ નજારો જોવાની મજા પડી છે. વત્સલ. બિલકુલ રાકેશ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.
બનાસકાંઠા જિલ્લામાં સરકારી સહાયથી બનેલી તલાવડીઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. હજુ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે વરસાદના પહેલા જ રાઉન્ડમાં તલાવડીઓ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. સામાન્ય રીતે બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા ન હતા, તો ચોમાસા દરમિયાન પડતા વરસાદનું પાણી વહી જતું હોવાથી પાણીની અછત થતી હતી, જેથી શેરાપુરા ગામના શિક્ષક અણદાભાઈ જાટે ખેત તલાવડી બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. ખેડૂતોને સરકારી સહાય અપાવી નાની મોટી 2000 જેટલી ખેત તલાવડીઓ બનાવવામાં આવી. આ વર્ષે મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન પણ થયા ત્યારે પહેલા વરસાદમાં જ જિલ્લાની મોટાભાગની તલાવડીઓ ભરાઈ ગઈ છે, જેથી હવે ખેડૂતો દરેક સિઝનમાં પાક લઈ શકશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. કુદરતે બનાસકાંઠા ઉપર કૃપા કરી હોય એમ સિઝનના પહેલા જ વરસાદમાં બનાસકાંઠામાં બનેલી 2500 કરતા વધારે ખેત તલાવડીઓમાં 80% કરતા વધારે પાણી આવી ગયું છે. એમાંથી મોટાભાગની તલાવડીઓ ભરાઈ ગઈ છે. અમુક તલાવડીઓમાં 50% કરતા પણ વધારે પાણી આવ્યું છે. ખેડૂતોના કિસ્મત સારા કે આ વખત રેલ નદીમાં પાણી આવ્યું. ધાનેરા, ડીસા, લાખણી, દાંતીવાડા તાલુકામાં જે પણ ખેત તલાવડીઓ બની એ મોટાભાગની ભરાઈ ગઈ. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ભગવાનનો પણ આભાર વ્યક્ત કરીએ. મારા ખેતરમાં પાણી ભરાઈ રહેતું હતું, ધોન નહોતું થતું, વાવેતર નહોતું થઈ શકતું હતું. આ વખતે મારે વાવેતર પૂરેપૂરું ક્લિયર કટ 7 વીઘામાં થઈ ગયું છે તલાવડીના કારણે. પહેલા શું પરિસ્થિતિ હતી? તલાવડી નથી એટલે કેમ વાવેતર નતું થતું? તલાવડી નથી ત્યારે પાણી આખું ખેતરમાં ભરાઈ રહેતું અને વાવેતર નતા કરી શકતા. પાણી સૂકતું પણ નતું અને અંદર કોઈ ટ્રેક્ટર બીજું જાય એમ નતું, એના માટે વાવેતર નતું થતું. અત્યારે મેં આ ખેત તલાવડી બનાવી છે. પહેલા જો કે મારે ખેત તલાવડી નથી એટલે ખેતીમાં ઉપજ એટલી બધી થતી નથી, કારણ કે વરસાદી વાતાવરણ થાય તો જ મતલબ કે વાવેતર પૂરેપૂરું થતું. બાકી મારે હાલ 6 વીઘા જમીન છે, જે શિયાળામાં તો જોકે થઈ જતી હતી પૂરી, પણ ઉનાળામાં બહુ તકલીફ પડતી હતી પાણીના હિસાબે. એટલે હવે આ અમે ખેત તલાવડી બનાવી છે, બરાબર. એટલે એના સંદર્ભે હવે અમે ખેતી મતલબ પૂરેપૂરી કરી શકશું અને પાક પણ સારો મેળવી શકશું. મને યોજના નીકળી સરકારની કે ખેત તલાવડી બનાવો, એટલે કે 2 લાખના ખર્ચે ખેત તલાવડી બનાવી ભારત સરકારે મેણિયું આપ્યું 3 થી 4 લાખનું. બોરનું પાણી ઊંડા ગયા છે 1000 થી 1200 ફૂટ. એના કારણે અડધું ખેતર પીતું, અડધું ના પીતું. એના કારણે અમે ફોર્મ ભર્યું ઓનલાઈન, ફોર્મ પાસ થયું એટલે મેણિયું આવી ગયું. એમને જાતે ફીડ કર્યું ભારત સરકારે, એમનો ખૂબ ખૂબ આભાર. હવે વરસાદનું પાણી થોડું ભેળું થયું, થોડું બોરનું વાળ્યું અને હવે વરસાદ વરસે એટલે બધી ભરાય તો આવતી સાલ ખેતી થાય અમારી આરામથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલ ભારે વરસાદના પગલે ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તો ક્યાંક ફાયદો પણ થઈ રહ્યો છે. આ વખતે બનાસકાંઠા જિલ્લામાં 2000 થી વધુ સરકાર દ્વારા અને ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવામાં આવી હતી અને આ ખેત તલાવડીઓમાં અત્યારે પાણી આવવાથી ખેડૂતોને એક ફાયદો થશે. વર્ષોથી જે ખેતરોમાં પાણી ભરાઈને પડ્યા રહેતા હતા તેના કારણે ખેડૂતો ખેતી પણ કરી ન શકતા હતા કે ન તો પોતાના ખેતરમાં જઈ શકતા હતા. તેવી પરિસ્થિતિ પાણી ભરાઈ જવાના કારણે સર્જાતી હતી.